મારી માં દાળ વઘાર નાખી એ હું કરા ગાજરનો સંભારો. જો કે હું તો ખાલી મોરા હજો વઘાર હેત મારી માં. બાપા હારું થાગો થોડી વૈસલા વાંગામાં શું હારું કોઈ અડધું થયું ને અડધું જય વજરા, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છે બધાને મજામાં ને? આજ 2-3 દી થયા હું રોકાણી આ બધું કામ ન થયું મારે રાંધે પછી ખાઈ પીએ ગ્રાઉન્ડ પણ તેડવા છે ખાઈ પીએ ને પછી અમને વયા જાય. હું અમારે જાઉં 4-5 વાગે માધવપુરના મેરામાં. ચાલો એવા આગળ મળીએ. દાળ ભાત મારા બાપાને ખાવાની મજા જેવું નથી. કંઈક દાળ બાફવા લીધી તેલ મૂકી દીધી ભાત કરી નાખ્યા. ચા વધારવાની પડી લાગે હજી એને હાલી છે આજતા દાળ ઠીક છે ખાઈ લે ઓય ટમેટાનું કરું આખ્યારે જીરા કોઈ વાવ્યા જ ને અનિલ મામે વેવ્યું મલકથી અનિલ મામ તો આટો મારે ને લે પાછા મગ વેવ્યા મંજુન બસ કોઈ પીડ્યું ના ઓય માં મુંડા પડી જાય મુંડા પડે ગા હોય ફોન આવ્યો તો લેવાય નકર આમાં મુંડા પડે જાય રોગા આજ વખતે મુંડા પડે જ જાય કોઈ નથી રહેતી. ચાય હું થોડાક દી પછી લઈ હું જીરું માંડવીને વાસકું રાવણા પાકે તેદું જાઉં એ પાકતા નહીં ને હજે નો પાકતા ફોન કરીને પૂછીએ ને કે રાવણા પાકે જા આ તો 20 રૂપિયાને થોડાક જ જડે રાવણા ત્યાંથી જાય ઠેલી ઘરે આવીએ ખાવા એટલા ખાઈ શકીએ ફેરવું તેલમાં ઈ કી ઢગે ડાયરી થઈ ગઈ. વાહ હજે ન હું ખાલી બાર આટો મારવા ગઈ હતી તાપતી વગાડી નાખો કાઈ સ્પીડ હે. સાહી થઈ ગઈ જો માખણ કાઢવાનું ને ફ્રીજમાં હા વાટકો માખણ આપણે માખણનો વાટકો કાઢી લીધો. અમારી માં સાહ વધારી લે આલા વધારતા મારી માં દાળ વઘાર નાખી એ હું કરા ગાજરનો સંભારો. જો કે હું તો ખાલી મોરા હજો વઘાર હેત મારી માં હું કે મોરે દાળ વઘાર લે તાર ભાત કર્યા. કાલે એવું થયું કે સોરી ભૂલાઈ ગઈ લીધી હતી બપોરે સોરી હાંજ હાટું કરવાની. હાંજી તમે જોયું જો ઘરે લીધી ચટણી ફોદીના વાળી બધાની ચટણી ખાવી હતી. અટાણે ગોબી ગાજર કોબી આ કોબી થયું ને આ કોબી ગાજર ને મરચાંનો સંભારો કરીએ ને દાળ ભાત. એમાં એવું હોય મારા બાપાને છે ને થોડીક મજા જેવું નથી હવે દવા લેવા પણ તોય અટાણે સૂતા મજા જેવું નથી એટલી તો ખાઈ લે પછી દવા પી લઈએ વેલેરી તે હું કાંઈ ઝટઝટ કરવા માંડીએ તો દવા પીવાઈ જાય ને ખાઈને પીવાની હે દવા અડધી મેડિકલની આપીને અડધી દવાખાનાની આપી ઝટઝટ કરવા માંડ્યા. મારી મારી દાળ વઘાર નાખીએ સાહ વધારવાની હે ભાત થેગા આજ તો માલદઈ દાળ ભાત કે હાલી હે નકર તેના હાટું ટમેટાનું શાક કરવાનું હતું એટલે એકતા પૈતું એ ગાજર મરસા મોરાઈ ગાજો એટલી કોબી મૂકી દીધી. જો ગાજર ને કોબી મોરાઈ કે મારી માં કે સાહ થઈ ને હું પાછી સાહ જઈ એક કરીએ કામ તારતા એક પાછું દે દઈએ સાંભું આ થોડું હાલે આના કરતા દંડેરી કરી નાખતા તરત થઈ જાય. કેવું માખણ છે અસલ માં જો હજે ફેરવી જો હે તો તી તાર નહોતી જોઈ કે કાશી હે ઓય હું તો થાકે જાઉં આ ફેરે ફેરે એટલે ગાજર મોર દીધા ઓલી જાઉં દાળ વઘારી એનો મસાલો કરી દીધો. આજ આવી છે મણી અનિલ તેડવા અમારે જવું માધવપુરના મેરામાં 4-5 વાગે જાઉં પછી સાંજે આવતા રહ્યું. મને તેડવા આવ્યો એ આવ્યો તો વહેલો પણ આમ ખાઈ ને પછી બધા અંદર બેઠા હતા. હા કારુક ના બેઠા હતા. બાપા હારું થાગો થોડી વૈસલા વાંગામાં શું હારું અડધું થયું ને અડધું જાય હોય તો પછી ખબર પડે.
આમ ઘણા કમેન્ટ કરે કે તમે તમારા મમ્મી પપ્પાને ને તમારા હસબન્ડ ને તું કારે કેમ બોલાવો, પણ મેરમાં તો ઈ જ હોય, મા બાપ ની ને ઘરવાળા ની બધે તું કારે જ બોલાવતા હોય. હા. કઈ બાપા મારા ગાય છે તી? કઈ ગાય કામ કરે? એ મારી મદદ કરે કાયમ. તારી મદદ કરે? તો અનિલ એ મારા વગર રહે નહીં. તારા વગર ન રહે? અનિલ આવ્યો તો કેટલા 1-1:30 વાગે આવ્યો. હા, પછી ખાધું પછી બધે અંદર 1:30 વાગે ગયો તો લગભગ. 1:30 વાગે ગયો તો તડકો બહુ હતો એટલે બહાર કઈ શૂટિંગ આજ તો એ બહુ લૂન ઓછી છે નો, પવન બહુ છે આજ. શૂટિંગ ઉતારવાનું કઈ બેડ ન આવ્યો, બહાર અંદર તો બેઠા ને એટલી તડકો ઉતર એટલે બહાર નીકળ્યા. આ પતંગો ખીહરના દીની હજી અટકાણી. હજી અટકાણ્યું નહીં. કાઢી નાખો તમે ઓહરો જમાઈ કાગળ રાખા હળે ગયા હવે જોતા પતંગ ના. આગળિયા હળે છે, એક વા ટીંગાય ને કાં છે એ ખરે ગમે ટીંગાડી હતી પણ ઈ તાર નીકળે ગઈ લાગે. જાંબુ બહુ નીકળે ગો ઉસું એવું જો. બહુ ઊંચું નીકળે. જા ઉપર કમરા ફૂટા નવા બધે. હા એ અનિલ કેરાન લુંગ આવી હાલ દેખાડ. ની જોઈ બીજી કા હાલ એ આને ભોગ નદી ગાડી. હા આ રહી હાલ ને અંદર આ હે જો હા જો મોટી ઘરમાં આ કાઢી નાખવી હતી ને પપ્પાને. હા મોટી કેરમાં આવી. હા જોયું પપ્પા એક દી તું કહેતા હતા આમાં તો કાઢ કેટલા ટાઈમ પછી આવી ને. હા તું પપ્પા તું નતા કહેતા કાઢ નાખવી ખબર હે? જો આવી કેવડી આવી. ઓ આમાં તો આ બહુ મોટું થાય ને આ. આમાં તો કેળા થાય દુનિયાના. આપણે અટાણે કેટલી અહીં થાય કે નહીં ઓછું આવે છે પણ મોટા થાય ત્યારે ઈ મોટા થાય તાર ખબર પડે, અટાણી થાય ગોસાઈ છે. આ ઘણા કમેન્ટ માં પૂછે કે તમારે જે કામ માતાજી છે તો હત્યાય ને હુરો પૂરો હે અમાર ભાઈ માતાજી કે ને મારી ફૂઈ ને મારો આતો હે. એક બારોબાર છે પૂરા. હા ઈ હુરા પૂરા હતા બરાબર છે. ઈ તાર રોડ ઉપર ઉતા કીણા ઉતાઈ કઈ ખબર ને તો પણ બધા અહીંયા ધૂપ દીવા નારિયેળ નું કરે. ના નારિયેળ છે ને અમાર હગાઈ નારિયેળ હતું ને એટલે ઈ હુરાપુરા પણ બ્રાહ્મણ ના હે ને. બ્રાહ્મણ ના હે. હા નારિયેળ એટલે ખોરા ભરત માં ન આવે કુદઈ માં વેણું હે. 450 વર્ષ થયા હુરાપુરા. કેટલા વર્ષ થયા? 450 વર્ષ થયા. આ હવન ને કેણી કર્યું તું બધું? એક વીરા પાછળ આગળ પાછળ નથી નહીં કર્યા હતા. ઓય હા લે મારો જો ઠામ વિચારવાનો વારો આવ્યો. જાવું જેવું કે ઠામ વિચારતા પછી કાલે કઈ નહીં વિચારવાના હે. આજ હું વિચારતા આ ટોપડીઓ નીકળતી ને તમે ઘરે ઘરે પછી હું નને જાય અમારે જાવું માધાપુર મને દોરો ખમાતો ને કયો મેરો મેરો કરા માં આવું તારે મેરામાં એ બધું કામી થાય ને હું નને આગળ હે ને થોડીક વાર પછી જાય હું ઠામ વિસરે રાખા માં લુગડા તો ભરેલી છે બીજું બધું કામ થયું ઠામ મુકા વિસરેતા પછી જાય આમ બધાય ખાધું પીવું કઈ તો કરતા આજનો વિડીયો પૂરો કરા. શોર્ટ બ્લોગ ને લાંબો બ્લોગ પણ આવી છે ને શોર્ટ બ્લોગ વટન પૂરો કરા. બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો બધાને સીતારામ, જય વજરાજ, જય માતાજી, જય દ્વારકાધીશ. હાલો બધે આવી જાય આપણે મળીએ માધવપુરના મેળામાં. આવતા બ્લોગમાં માધવપુરનો મેળાનો બ્લોગ આવી છે આપણો. મને હરો ખમાતો નથી.